તો આ તરફ મોરબીના ટંકારામાં જુગારધામ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। તાત્કાલિક પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ટંકારા જુગારધામ કેસમાં કાર્યવાહી કરવામાં આવી। અહીં પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મોરબીના ટંકારામાં જુગારધામ કેસની અંદર પોલીસની કાર્યવાહી, જે રીતે અહીં તત્કાલીન પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। કમ્ફર્ટ રિસોર્ટમાં ઝડપાયેલા જુગારધામમાં ગેરરીતિ આચર્યાનો આરોપ, જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ટંકારામાં જુગારધામ કેસની અંદર પોલીસની મોટી કાર્યવાહી, તત્કાલીન પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો કમ્ફર્ટ રિસોર્ટમાં જે જુગારધામ ઝડપાયું હતું તેમાં ગેરરીતિ આચર્યાનો આરોપ લાગ્યો છે।